કાજલ મહેરિયા અને અલ્પેશજી ઠાકોર આ બંને લોકો લગભગ 1.5 વર્ષથી રિલેશનશિપમાં હતા અને ત્યારબાદ તેમનો સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો વિવાદ ચાલ્યો કે કાજલબેન મહેરિયાએ તેમના ઘરના લોકોને પૂછ્યા વગર, તેમના સમાજને પૂછ્યા વગર એક અલ્પેશ ઠાકોર સાથે, એક ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કરી લીધા. ત્યારે તેમના ઘરના લોકોએ પોસ્ટ કરીને જણાવ્યું કે અમને કે અમારી સમાજને કેમ ના પૂછ્યું. ત્યારે મિત્રો કાજલબેન મહેરિયાનો પણ એક વિડીયો સામે આવ્યો હતો કે આની અંદર કાજલબેન મહેરિયાએ કહ્યું હતું કે મેં મારા પરિવાર અને મારા સમાજને ઘણી બધી મનાવવાની કોશિશ કરી, પરંતુ તે ના માન્યા અને મારે આ પગલું ભરવું પડ્યું. ત્યારે મિત્રો હવે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં કોમેન્ટ કરતા હોય છે મોસ્ટ ઓફ કે કાજલબેન મહેરિયા છે આ અલ્પેશજી ઠાકોરને દગો કરશે કે નહીં. કારણ કે મિત્રો અલ્પેશ ઠાકોર ઉપર એક મોટો ભરોસો છે કાજલબેન મહેરિયાનો. અને વાત કરીએ કે લવ મેરેજનું આવું પરિણામ આવ્યું એવું કોણે કર્યું, કેમ કે મિત્રો 2 વાર કાજલબેન મહેરિયા અને અલ્પેશજી ઠાકોર આ બંને વ્યક્તિ ઉપર હુમલાના વિડીયો સામે આવ્યા છે. તો આખરેકાર મિત્રો હુમલા બાદ સૌથી મોટો ધડાકાની વાત કરીએ તો શું કાજલબેન મહેરિયા તેમના જીવનસાથી અલ્પેશજી ઠાકોર સાથે દગો કરશે? આવું મિત્રો કેમ કહેવું પડે છે? સૌથી મિત્રો મોટા સમાચારની વાત કરીએ, ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો. મિત્રો તમને બધાને ખબર છે કે હાલમાં થોડા સમય પહેલા કાજલબેન મહેરિયાની જે ફોર્ચ્યુનર ગાડી છે અને સામે કોઈ સ્કોર્પિયો ગાડી હતી, આ બંનેનો વિવાદ સામે આવ્યો હતો. ત્યારબાદ કોઈ એક લાઈવ પ્રોગ્રામમાં ગયા હતા, ત્યાં જગ્યાએ ફોટો પડાવવાની બાબત એવું મિત્રો હાલમાં મળતી માહિતી મુજબ અને સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે ફોટો પડાવવા બાબતે અલ્પેશજી ઠાકોરને પણ એક નાની મોટી મેટર થઈ હતી અને ત્યારબાદ તે સ્ટેજ ઉપર લાઈવની અંદર કોઈએ ધડાકો કર્યો એવો પણ મિત્રો વિડીયો સામે આવ્યો હતો. તો આખરેકાર શું છે સચ્ચાઈ કાજલબેન મહેરિયાના આ જીવનસાથીની? ચલો એક નાનકડા વિડીયોની અંદર જાણી લઈએ. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે શું કાજલબેન મહેરિયા દગો આપશે? તો જી હા મિત્રો, કોઈ પણ એવા સમાચાર નથી અને આ એકદમ ખોટી આપણી વિચારધારણા છે. કારણ કે કાજલબેન મહેરિયાએ તેમના પાર્ટનર કોઈ સેલિબ્રિટીને નથી ગોત્યા, પરંતુ તેમના જે ખરેખર તેમની લાયક છે, તેમને ખરેખર પસંદ હતા અને અલ્પેશજી ઠાકોર જે ખરેખર તેમના જે જીવનસાથી બનવા લાયક હશે તેઓ કાજલબેન મહેરિયા પસંદ કર્યા અને ખરેખર અલ્પેશજી ઠાકોર આ કાજલબેન મહેરિયા સાથે લવ મેરેજ કરે છે. ત્યારે મિત્રો ઘણા લોકો કહે છે કે અલ્પેશજી ઠાકોર કાજલબેન મહેરિયાના પૈસા જોઈને આવું કરે છે. તો મિત્રો આ વાત પણ ખોટી છે, કારણ કે પ્રેમ એક આંધળો વસ્તુ હોય છે અને આ છે આ પોતપોતાનું ડિસિઝન હોય છે. આની અંદર આપણે કોઈ પણ જાતની કોમેન્ટ ના કરી શકીએ, કારણ કે આ કોમેન્ટ આવતી હતી વિડીયોની, તે પ્રમાણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે. તો આ વ્યક્તિનું પર્સનલ ડિસિઝન છે, કોની સાથે રહેવું, કોની સાથે કેવું વર્તન કરવું અને કોને લાઈફ પાર્ટનર તરીકે ચૂઝ કરવું, આ બધું જ પોતપોતાની મનપસંદથી થાય છે. હવે આના ઉપર તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને કાજલબેન મહેરિયાનો જે નવો વિડીયો સામે આવ્યો એની અંદર કાજલ મહેરિયા એવું પણ કહેતા હતા કે મેં મારી ફેમિલીને આ બાબતે વાત કરી હતી અને મનાવવાની કોશિશો પણ કરી હતી, પરંતુ તેઓએ આ પગલાની અંદર કોશિશની અંદર તે સફળ ના થયા, તે ના માન્યા. તેના માટે કાજલબેન મહેરિયા લવ મેરેજનું પગલું ભર્યું છે. હવે આના વિશે તમારું શું કહેવું? એક નાનકડી કોમેન્ટ કરી શકો છો. બાકી આપણે એક આવનારા વિડીયોની અંદર મળીએ. આ વિડીયો કોઈ સમાજ, કોઈ વ્યક્તિ, કોઈ લાઈફ પાર્ટનરને ટાર્ગેટ કરવામાં નથી આવતો, ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. તો તેની ખાસ નોંધ લેવી. એક આવનારા વિડીયોની અંદર મળીએ. ગુજરાતની હોય કે કાજલબેન મહેરિયાની હોય, નાનામાં નાની અને મોટામાં મોટી સાચી સચોટ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જય ગોકા શોર્ટને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. એક આવનારા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઇન્સ્ટાગ્રામ પેજ જય ગોકા શોર્ટ અહીંયા આપેલું છે, તો પેજને બને તેટલો ફોલો કરજો અને આ પેજની અંદર ટ્રેનિંગ રીલ જોવા મળશે. મળીએ નવા વિડીયોની અંદર.